ચાલ ચાલ આવું ના કરો. માર ઠપ્પા અન્યાય છે. ચાલ 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 ના, એમ ના કરો. એમ ના કરો. એમ ના કરો. ટાઈમ ના બગાડ જલ્દી માર ઠપ્પા જલ્દી માર ઊભો શું રહ્યો છે માર બથ્થો નહીં તો પતાવી દેવો પડશે માર ફટાફટ માર માર બથ્થો મને મારો. માધુજી ઠાકોર મને ખબર જ હતી આખા પંથકમાં એક જ ભાગ્યનું ભેરું મધુજી ઠાકોર આવશે ને તમે આવ્યા રગા તે ગરીબોની જમીન પડાવીને જે બિલ્ડિંગો બાંધી છે એ બંધ કરીને આ ગરીબોની જમીન પાછી આપી દે, નહીં તો જો મધુજી ઠાકોર તમને તમારો જીવ વાલો હોય ને તો મારા કામમાં દખલગીરી કર્યા વગર ચૂપચાપ અહીંથી પાછા ચાલ્યા જાઓ નહીં તો તમારા સ્વાગત માટે મેં મારા માણસો તો બોલાવ્યા જ છે કાયરો મેદાન છોડે છે, મર્દ નહીં. મારા સાવજરાને છૂટા મેકીશ ને તારા શિયાળોને ફાઈ ખાશે. જો આવડે આ ગંગા દશેરાના દિવસો ચાલી રહ્યા છે એટલે મારા હાથ લોહી તિરંગવા માંગતો નથી. જો તારું જીવવાલું હોય તો આ ખેડૂતોની જમીન અને દસ્તાવેજો પાછા આપી દે. તને ખબર છે ને રગા, જ્યારે મધુજી ઠાકોર 14મું રતન વાપરે છે ને ત્યારે બલબલા ઝૂકી જાય છે. અરે ઝુકે એ બીજા આ રગો નહીં કેમ કે જીવ રીતે નેવાના પાણી મોભે ચડતા નથી. આ રગો કદી પોતાના દુશ્મનને જીવતો છોડતો નથી. તું એમ નહીં માને તારી તો મારા વીરોને આદેશ આપું છું, ઉઠો જાગો વીરો, રણવીર થઈ જાઓ. આ દુશ્મનોની છાતીમાં લટકતા તીર થઈ જાઓ. માં ભોમની ઇજ્જત બચાવવા રણભૂમિમાં નીકળી જાઓ. મને મને માફ કરતો મધુ ઠાકોર, હું તમને બધા દસ્તાવેજ પાછા આપવા તૈયાર છું. મને જવા દો. જા, ગંગા દશેરાના દિવસો ચાલી રહ્યા છે એટલે તને માફ કરું છું. જા, તને માફ કર્યો. માધવજી ઠાકોર, આજે મને છોડીને બહુ મોટી ભૂલ કરી છે. વખત આવે હું આનો બદલો જરૂરથી લઈશ. શિટ! લાગે છે પંચર પડ્યું છે. माँ कसम भीमो भूत ते दी मारी हम ना आयो नितर मसाला बनाई पड़की ની જેમ ખાઈ પિચકારી મારીને થૂકી નાખતો પણ મારી સામે ના આયો એકવાર રે એકવાર એવો મારતો કે જિંદગી ભર ઓ ભાઈ, હેલો. કોણ અરે ભાઈ, તમને કહું છું. तुमने पुकारा और हम चले आए. यस. આ ગામમાં કોઈ પંચર બનાવવા વાળો છે? હા, પંચર બનાવડો છે ને. તમે એકદમ સાચા માણસને સરનામું પૂછ્યું છે. આમાં શું છે કે તમે અહીંયાથી સીધા જાઓ, બરાબર? ત્યાંથી થોડી જમણી સાઈડ પર જાઓ, બરાબર? ત્યાંથી થોડા આગળ જશો એટલે એક દુકાન આવશે, બરાબર? એ દુકાન પર લખેલું છે પાગલ પ્રેમી પંચર વાળો, બરાબર? ત્યાં જશો ને એટલે તમારું કામ થઈ જશે, પાગલ પ્રેમી પંચર વાળો. ઓકે ઓકે, બરાબર. પાગલ પ્રેમી પંચર વાળો. પાગલ પ્રેમી પંચર વાળો. પ્રેમભાઈ, એ પ્રેમભાઈ, અલ્યા પ્રેમભાઈ, શું
છે બોલ તો ખરો. ઓય કણો પેલી આવે છે. કોણ પેલી? અરે પેલી અલા પણ કોણ પેલી? જટ મોડામાંથી ફાટને. પેલી એટલે પૂજા આવી ગઈ. પૂજા પૂજા. વાવ. હવે જુઓ મેં તમારું સેટિંગ પાડી દીધું છે બરાબર. હવે આગળ બધું તમારે કૂટી લેવાનું. હા પણ એક આઈડિયા મારી છે. બોલ બોલ. બરાબર હવે સાંભળો મારી વાત. હું છે ને ઓમ ફરીને તય આવતો રહું છું. હું જેમ કહું ને એમ કરતા જજો. ચોક્કસ. સેટિંગ બગાડું ને તો પછી ભૂલ પાડી દે. हाँ 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 चल चल निकल हाँ। जन्म जन्म का साथ है तुम्हारा हमारा. ઘાયલ પ્રેમી પંચર વાળો પહેલા એ તો પાગલ પ્રેમી લાગી છે આ ગામના તોરણ લૈલા મજનુએ બાંધ્યા હશે. ખેર છોડો આપણે તો પંચર બનાવવાથી મતલબ છે. हमारा तुम्हारा हमारा जन्म जन्म का साथ है. अरे અરે અરે આની ફક્ત સ્ટીલની ટ્રોફી ના સમજો. આમાં 12 ગામના ઠાકોરની આબરૂ અને મારા જન્મદિવસની ખુશી સમાયેલી છે. આની સાચવીને રાખો. सॉरी. અ, તમે પંચર બનાવો છો? पंचर. હા મને તો તો ગાડી નીકળ લે. અરે તમે મને ખબર જ હતી કે તમે ઘર ખોડી જ નાખશો. મળી ગયું ઘર. મને એમ થયું કે તમને કદાચ આ પંચર વાળાનું ઘર ના મળે એટલે હું ત્યાં મેં કીધું હું જોઈ લઉં કે ઘર મળી ગયું. હા હા ઘર મળી ગયું. ખુશીની વાત છે. ભેરુ बोल बोल. મને ખબર જ નહીં કે આપણે પંચરનો ધંધો બંધ કરી દીધો છે. હા પણ પાના પકડ તો હશે જ ને આપણા પાસે. હા, હા, છે. આ પાના પકડ છે. પાના પકડજો. ત્યાં છે ત્યાં. ત્યાં છે. હા હા. ઉભો રે ઉભો રે. આ ટ્રોફી બી લેતો જા. જા. લાવ. મસ્ત દોડિયા જેવો ખકડે. આ જો પોણા પકડાઈ ગયા. તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જો પંચર તો છે જ તમારી ગાડીમાં. તમારી પાસે સ્પેર વ્હીલ તો હશે જ. હા હે તો આપણે ટાયરનું પંચર શું કરવા બનાવવાનું? આખે નાખું ટાયર જ બદલી નાખવાનું. કોમ થઈ ગયું ને એમ તાણો દો. મને ખબર જ હતી કે તમારું કોમ થઈ જાય. હેડો હેડો હેડો. આવો ટીંગા ચીકર ટીંગા ચીકર ટીંગા ચીકર. હા અરે અરે. જોઈને પથ્થરો છે. શરૂઆતમાં જોમ કરશો તો આગળ શું થશે? આ ટાયરમાં પંચર પડ્યું છે. અચ્છા આમાં પંચર છે. પાના પકડ ક્યાં છે? આયરા તો જા. રાશાની જુએ છે. મત ખાવું એમને મોખું ઉડાડવાની મારે. ટાયરના ઓટા ફિટ કરતા કરતા મારા ઓટા ઢીલા થઈ ગયા. ખબર તો પડતી નથી ને. મને બનાવી દીધો ટાયર પંચર વાળો. ટાયર બદલી દીધું છે. ઓકે થેન્ક યુ. બાય.
શું કહ્યું? તમારું ઇનામ સંભાળીને રાખજો. પ્રેમભાઈ, તમારી આ પ્રેમની ઘોડાગાડી રોડ ઉપર આમ દોડવા લાગી છે અને એરોપ્લેનની જેમ ઉડવા લાગી છે, એટલે તમારું છોકડું ગોઠવાઈ ગયું એમ લાગે છે. પેન સ્ટોપ. પાગલ પ્રેમી પંચરવાળો મને ઉલ્લુ બનાવી. બ્યુટી. ઓસમ. ગુડ ડે. હું ડાયરેક્ટર થઈ ગયો. વોટ એન એક્ટિંગ. કમ શૂટ ધ નેક્સ્ટ સીન. કેવા રેશમ જેવા વાળ હતા. આહાહાહા. શું રેશમ જેવા વાળ હતા? ગાયની પૂંછડી જેવા વાળ હતા. એ તો આજે શેમ્પૂથી વાળ બાળ ધોયા છે એટલે તમને એવું લાગે. એના લાલ લાલ ગાલ, ગુલાબી ગુલાબી હોઠ. આહાહાહા. એની મોટી બદામ જેવી આંખો. એની આંખોએ તો મને આખો ઘાયલ જ કરી દીધો. આહાહાહા. એની કમર જેવી કોમળ કાયામાં કેદ થયા પછી તો એમ લાગ્યું કે હવે આજીવન સજા મળી જાય તો સારું. જો પૂજા આ જન્મમાં મળી જાય ને તો ધરતી પર સ્વર્ગ મળી ગયું. આહાહા. શું કરે એટલે આમ થાતું? ક્યારના એના જ વખાણ કર્યા કરો છો. આ પાયડાની વાત તો હોભરો. હા બોલ. આ પેલી કુમડી કાયાને બાથમાં ભરવાનો જે મોકો મળ્યો છે ને, આ અમથાલાલની આઈડિયાના લીધે મળ્યો છે. ભૂલી ના જતા. સલામ છે દોસ્ત તારા આઈડિયાને. સલામ છે. જો પંચરવાળામાં ઉલ્લુ બનાય છે. તે જાણી જોઈને વિલ પૂજાને અથડાવ્યું. વિલ પૂજાને અને પૂજા મને. હે? અરે અરે બેટા, શું છે? જય માતાજી કાકા. આજે એવી કઈ ખુશી મળી ગઈ કે તું તારા કાકાને ભૂલી ગઈ? ના કાકા, બસ આમ જ હું તો. હા, કઈ વાંધો નહીં બેટા. માતાજી સદાય તને આમ જ ખુશ રાખે. હા? અને તારા પગલે મારી આશાઓ પૂરી થાય. પૂજા. પૂજા. પ્રેમ.
સાહેબ ચલો શું થયું ચલો પૂજાબેન ને કઈક થઈ ગયું છે ચલો શું? જલ્દી ચલો હે ભગવાન ચાલ જલ્દી પૂજા બેટા શું થયું કોને શું થયું મારી દીકરીને મને તને મને શું થવાનું માં કઈ નહીં આજે તારી સામે બેઠી છું દૂધ પીવું છું ના ના આ જાડીની વાતમાં આવીને છે ને હું તો બહુ ગભરાઈ ગઈ બેટા માં હા તું પણ શું આ જાડીની વાતમાં આવી જાય છે અરે આ શરીરથી જ જાડી છે બાકી બુદ્ધિ તો આમાં નાના બાળક જેવી છે સારું બેટા તું આરામ કર ચાલ હવે ઘણું કામ છે ચાલ ચાલ હવે પૂજાબેન હજુ સુધી સુવે છે પૂજાબેન અરે ઓ પૂજાબેન ઉઠો પૂજાબેન સવાર પડી ગઈ છે શું છે જય શ્રી કૃષ્ણ ઉઠો હવે સવાર પડી ગઈ અરે બાપરે મોડું થઈ ગયું આજે મને કોઈને મળવા જવાનું છે અરે કોને મળવા જવાનું છે તો આટલી ઉતાવળ કરો છો એ તને ના કહેવાય હું તને કહું ને તું કોઈને કહી દે તો ઓ બેન એક વાત કહું હું કોઈને નહીં કહું આપણા ઘરના સદસ્ય સિવાય કોઈને નહીં કહું બુદ્ધિ વગરની આ જ તારો મોટો વાંધો છે આ તારા ધોળિયા જેવા પેટમાં કોઈ વાત ટકતી જ નથી એટલે હું તને કોઈ વાત નથી કહેતી બેન જલ્દી કો મોડું થઈ ગયું છે મારે પણ શાક લેવા જવાનું છે બજારમાં સમજી લે કે મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે ઓહો મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે હા મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે ચલો 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 મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો જલ્દી કરો મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે તને પ્રેમ થઈ ગયો આ જાડી પાડીને કોની હારે પ્રેમ થાય પાળા હાથે થાય ને કયો પાડો છે ડાર્લિંગ જાડી જાડી ડાર્લિંગ બોલ શું કામ છે અહીંયા કોઈ જોઈ જશે કોઈ નથી અહીં તો બાયણો સિવાય કશું ના ના તો પણ એક ના એક હાલ ના જાડી એક ખાલી એક જ હો એક અમથા આ જાડી પાડી ભેંસ તને પ્રેમ કરે અને આ ભેંસ તને ધોક મારે હેકડો લઈને દોડે એ બચવા માટે એક ઉપાય ભાગ અમથા Action! Run, run, close to long shot. અરે બાપરે મરી ગયા હવે મારે ભાગવું પડશે ભાગો Long shot. Jumping running. Okay, next scene.
પ્રેમ, આજે તે મને ગલે લગાડી અને આજે જ મને તારાથી અલગ કરવા માંગે છે. હા પૂજા, હજુ આપણી પ્રેમની નાવડી કિનારે ચૂકી છે. મિલનના મધદરિયે પહોંચતા પહેલા એ અભિમાનની આંધીઓમાં અટવાઈ જાય ને એના કરતાં એને કિનારે રહેવા દઈએ તો જ સારું છે. પ્રેમ, તું કહેવા શું માંગે છે? પૂજા, તું મહેલમાં રહેવાવાળી, મખમલની પથારીએ મીઠી નિંદર માનવાવાળી, સુખના છાયે ઉછળીને મોટી થયેલી, અને હું પ્રેમ, એક વાત કહું, જ્યારથી તારી સાથે આંખ મળી છે ને ત્યારથી મને મખમલની પથારીમાં એ નીંદર નથી આવતી. તારી યાદોમાં આખી રાત મારી આંખ મટકુએ નથી મારતી. પ્રેમ, જ્યાં સુધી તને ના જોઉં ત્યાં સુધી મને દિવસ પણ રાત જેવું દોયલું જ લાગે છે. હું તને સાચા દિલથી પ્રેમ કરું છું પ્રેમ, સાચા દિલથી. પૂજા, હા પ્રેમ, તને મળવા માટે મારા અંતરમાં ઉમળેલા તુફાનને તું હૈયે લગાડીને ક્યારે શાંત કરશે એની હું રાહ જોતી હતી. ને આજે તે મને હૈયે લગાવીને હડચેલો મારી દીધો. પ્રેમ, હજુ તો પ્રેમના પંથે એક પગલું પણ આગળ નહોતું માંડ્યું, ત્યાં તે પાછા પગલાં ભરી લીધા. બસ પૂજા, બસ. ઘડી બે ઘડી માટે મારી અંતરાત્માએ મને વિચાર તો કરી મૂક્યો હતો કે કંઈ કોઈ આપણા પ્રેમના રંગમાં રંગ ભરવાને બદલે જુદાઈના ઝેર ભેળવી દેશે ને તો જુરી જુરીને આ જીવતર કાઢવું પડે. જુરી જુરીને. બસ આ જુદાઈના ડરથી ડરીને જ હું ઘડી બે ઘડી માટે તારાથી દૂર થઈ ગયો હતો. પ્રેમ, તારી પૂજા પર વિશ્વાસ રાખજે. આ જન્મમાં તો હું તારો સાથ નહીં છોડું. પૂજા, પૂજા.